અને યૌવનાસ્તના દીકરાનું નામ માંધાતા થયું છે. આ માંધાતા પોતાની માના ઉદરમાંથી નતો આવ્યો, પણ બાપના ઉદરમાંથી આવ્યો હતો. એવી વિચિત્ર કથા માંધાતાની. યૌવનાસ્તને ઘણી રાણીઓ પણ કોઈ સંતાન નહીં, પુત્રેષ્ઠી યજ્ઞ કરવા માટે બ્રાહ્મણોને બોલાવ્યા. યજ્ઞની શરૂઆત થઈ, હાંજ પડે ને યજ્ઞ વિરામ થાય. કાયમ યજ્ઞનું મંત્રેલું જલ હોય, એક ઘડામાં ભેગું કરવામાં આવે અને ઘડાને ઢાંકીને મૂકી દેવામાં આવે. રાજાને રાણી આ વાતથી અજાણ કે બ્રાહ્મણો આ મંત્રેલું જલ ઘડામાં રાખે છે. યજ્ઞ પૂરો થાય એટલે જલ આ રાજાની પત્નીને પીવાનું, એનાથી એને ગર્ભ રહેશે, એનાથી એને પુત્ર આવશે. યજ્ઞનો વિરામ થાય, સાંજે રાજાને રાણી સુઈ જાય. એવામાં યૌવનાસ્તને પાણીની તરસ લાગી. રાતના સમયે યજ્ઞશાળામાં ક્યાંય પીવાનું પાણી નથી મળતું. અજાણતા ઓલો ઘડો ભર્યો છે જેમાં મંત્રેલું જલ છે. આ યૌવનાસ્તી ઘડામાં પાણી બધું પી ગયો. સવારના પોરમાં ઉઠીને બ્રાહ્મણો આવ્યા અને પાણીનો ઘડો જોયો તો છપાચટ ખાલી. કોણીએ પીધું? આ રાણી તમે પીધું? તો ના રાજા કે હું પી ગયો. અરે મંત્રેલું જલ હતું, એ રાણીને પાવાનું હતું, એનાથી રાણી ગર્ભવતી થાય. તો કે એ તો હું પી ગયો. તો કે હવે તારા પેટમાં ગર્ભ રહેશે. પછી એનું પડખું ચીરવામાં આવ્યું, અંદરથી પુત્રને કાઢવામાં આવ્યો. રડવા લાગ્યો એટલે ઇન્દ્રદેવ ઉપરથી આવ્યા. પોતાની તર્જની એટલે પેલી આંગળી બાળકના મોઢામાં મૂકી. એ આંગળીને બાળક ધાવવા લાગ્યો એટલે ઇન્દ્રએ એનું નામ માંધાતા રાખ્યું. માન એટલે મારી આંગળી, ધાતા એટલે ધાવશે, એટલે આનું નામ આજથી માંધાતા રહેશે. માંધાતા ચક્રવર્તી રાજા બન્યો. જગદંબાનો પરમ ઉપાસક હતો અને આજે પણ માંધાતાના વંશજો જગદંબાના પરમ ઉપાસકો છે. માંધાતાએ તીર્થોમાં 1008 જગદંબાના મંદિર બનાવ્યા હતા. માંધાતા માતાના નહીં પણ પિતાના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલો રાજા હતો.